ષોડશ શ્લોકથી શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે. બરાબર. ભગવાન એટલે એ ભગવાન આપનું દર્શન નૃણામ એટલે વર્ણના ઉચ્ચ નીચ છેલ્લે બધાને વેચી દેજો ભાઈ. નૃણામ એટલે શું લખ્યું? વર્ણના ઉચ્ચ નીચ ભેદ વિના સર્વ કઈ નરોના અનાદિ કાળથી અનુવર્તતા મહાપાપાદી અખિલ અગ ઓગના વિનાશમાં સમર્થ અને અખિલ આપદાઓને તત્કાળ નિવારણ કરનારું છે. બરાબર. બે વસ્તુ અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ કહી. પહેલી વસ્તુ એ ઇમ્પોર્ટન્ટ કહી કે ભગવાનના દર્શન કરવાનો અધિકાર સર્વ કોઈને છે. બરાબર. એટલે એવું નથી કે ભાઈ ભગવાનના દર્શનનો અધિકાર કોકને હોય ને કોકને ના હોય. કબરી બિલ્લે ભીલ જાતિના હતા તો પણ હતો. પછી પેલો ભગવાનના દશરથજીના મિત્ર જટાયુ એમને પણ ભગવાને ગીત તો કેવી માંસાહારી જાતિ કહેવાય તો ભગવાને એમને હાથમાં લઈને અગ્નિ સંસ્કાર કર્યો. બરાબર. પછી એમ કહે કે હનુમાનજી અને બીજા જે કોઈ વાનરો એને ભગવાને પોતાના પક્ષમાં રાખ્યા, તેના અધિપતિ બનાવ્યા અને એમને પછી હનુમાનજી અને સુગ્રીવજી આદિ જે કોઈ વાનરો એના થકી એમને સાથે રાખીને લંકાપતિ રાવણ જોડે યુદ્ધ કર્યું. બરાબર. અહલ્યા જેમ કે પાષાણની મૂર્તિ બની ગયેલા એને ભગવાને શું મુક્તિ આપી. એના જે શ્રાપ દોષ જે ગૌતમ મુનિનો હતો એમાંથી એમને મુક્ત કરાવ્યા. બરાબર. શ્રી કૃષ્ણ ભગવાને કુબ્જા જે મને ત્યાં કંસને ત્યાં આપણી ભાષામાં કહેવા જાય તો ચંદન લગાડવાની ખાલી સેવા કરતી હતી. એને ભગવાને શું એને જે માંગ્યું એ સુખ આપ્યું. બરાબર. પછી એના પછી પેલા તમે બધાને ખબર જ છે દરજી પેલો ભગવાનને જે મોટા મોટા વસ્ત્ર હતા તે બધા કાપકાપ કરીને ભગવાનને એકદમ વ્યવસ્થિત વસ્ત્ર બનાવી આપ્યા તે એનું ભગવાને કલ્યાણ કર્યું. પછી બીજો એક પેલો માળી હતો તે દસમ સ્કંદમાં વાત આવ્યો ભગવાન માટે બધા પુષ્પ અને આને તેને બધું બનાવી આપ્યું એને ભગવાને મોક્ષ આપ્યો. પછી પેલો ધોબી. બરાબર. રામ ભગવાન વાળો ધોબી ભગવાન કહે કે હા હાલો એ નહીં હોય ધોબી જાતનો હતો. એને ના પાડી તો એને એક લાફો મારીને જય શ્રી કૃષ્ણ કરી નાખ્યો. બરાબર. પછી કાલિયોનાથ એના શું ફણાની ઉપર ભગવાને પોતાના ચરણાર્યુનનું નિશાન બનાવી દીધું. બરાબર. એટલે આવા તો ઘણા બધા ચરિત્રો છે. પછી પેલો ગૃહ રાજા રામચંદ્ર ભગવાન વખતે નિષાદરાજ કેવટ એટલે આવા કેટલા બધા ઉદાહરણ છે કે ત્યાં ભગવાને જાતિ ભેદ વર્ણ ભેદ કઈ વસ્તુ જોઈ નથી અને જે આવ્યા એ બધાને ભગવાને શું સ્વીકારી દીધા, શરણાગતિ આપી અને ભગવાને જે તે જેને બધાને મોક્ષ આપ્યો. અને રામચંદ્ર ભગવાને તો રામાયણમાં એવું કહ્યું કે સમસ્ત અયોધ્યાને બધાને ભગવાન ક્યાં લઈ ગયા? પોતાના લોકની અંદર લઈ ગયા. અયોધ્યાવાસીઓ બધા ભગવાનના ધામમાં ગયા. આવું રામાયણમાં કહેવામાં આવ્યું છે. હવે બધાને જ લઈ ગયા તો એમાં બધા તો સરખા હોય નહીં. બરાબર. એટલે આ એક મુખ્ય વસ્તુ છે કે ભાઈ ભગવાનને ભજવાનો અધિકાર, ભગવાનના દર્શન કરવાનો અધિકાર દસે ઇન્દ્રિયોથી ભગવાનના જે કોઈ એમ કહી કે તમને કોન્ટેક્ટ થાય, સંસર્ગ થાય, દસ ઇન્દ્રિયોના જે વિષય છે દાખલા તરીકે આંખે કરીને દર્શન કરવા, નાકે કરીને સૂંઘવું, કાને કરીને સાંભળવું, જીવાએ કરીને ભગવાનના ગુણનું કીર્તન કરવું એ બધાને એક સરખો અધિકાર છે. હા, વિશિષ્ટ અધિકારની જ્યાં વાત આવે ત્યાં કન્ડિશન એપ્લાય તો ભાઈ કથા કરવાની હોય એના માટે જે સત્સંગી જીવનમાં આગળ નિયમો કયા એ પ્રમાણે વક્તા સ્થાન પર બિરાજમાન થવું હોય, વ્યાસજીએ જે મર્યાદા રાખી એ પ્રમાણે વ્યાસપીઠ પર જે બેસવાનું હોય એની મર્યાદા અલગ, એ બધી વાત અલગ. બાકી સામાન્ય રીતે ભગવાનને ભજન કરવાનો અધિકાર, મોક્ષ કરવાનો અધિકાર દરેક જીવ. બરાબર. ચાલો મંદિરમાં પ્રવેશનું એવું છે કે શરીર દોષને કારણે મોક્ષ માટે ના નહીં પાડી. એનામાં આસ્થા હોય, પ્રજાજીના દર્શન કરતા હોય બહારથી અને ઘરમાં ધર્મ નિયમમાં રહેતા હોય, નોનવેજ ન ખાતા હોય, દારૂ ન પીતા હોય, પંચવર્તમાનમાં રહેતા હોય, ગમે તે જાતનું મોક્ષ થાય. મોક્ષ માટે કોઈને ના નહીં પાડે. હા ભાઈ અસ્પૃશ્ય કાર્ય એવું કરે છે એટલે મળું છે પણ બોલો એવું કાર્ય કાંઈ ન કરતા હોય અને કામ ધંધો કંઈ કરતા હોય અને આ બધા વર્તમાનમાં રહેતા હોય તોય નહીં ને અધિકાર નહીં.
જાતિભેદ. વિશિષ્ટ નિયમ ને સામાન્ય નિયમ બધા અંદર શાસ્ત્રોમાં લખેલા જ છે. હા, સૌથી સહેલો. પણ આપણે ત્યાં હા, એટલે એમાં શું છે, કલિયુગમાં એને કોઈ નિયમ ધર્મ પાળવાનો નથી, શાંતિથી બેઠા બેઠા ભજન કરવાનું છે. જે અસ્પૃશ્ય છે એને કોઈ મોટા કઈ નિયમ છે જ નહીં. એને એ શાંતિથી નોનવેજ ના ખાતો હોય, દારૂ ના પીતો હોય, પંચ વર્તમાનમાં રહેતો હોય, એને ભજન ઘરમાં બેઠો બેઠો કરતો હોય તો એનું કામ થઈ જાય એવું છે. એને કાં કઈ ભગવાને કહ્યું એ પ્રમાણે બ્રાહ્મણને કે ભાઈ વૈષ્ણવદેવ કર ને પેલું એના શ્રી ગાયત્રી મંત્રનો જપ કર, વિષ્ણુ ગાયત્રીનો જપ કર, બરાબર, આ બધું કાંઈ એને છે. 4 વેદ ભણવાનો પણ કાંઈ એને કંઈ મગજમારી છે, કંઈ માથાકૂટ જ નથી એને તો. એટલે કરવું હોય તો ઈઝી થઈ જાય, પણ આમાં શું હોય, જો એક વસ્તુ યાદ રાખજો, જે જગ્યા પર ભગવાને જેટલી સરળતા મૂકી હોય ને તે જગ્યા પર એટલું કરવું પણ પેલા માટે અઘરું હોય, એટલે જ મૂકેલું હોય. એના પૂર્વના સંસ્કાર હશે બળીએ, એટલે હોય ને પૂર્વના સંસ્કાર બળીએ. એવા ઘણા છોકરાઓ મેં જોયા છે, આપણા મંદિરે પણ આવે છે, એના ઘરમાં બધા નોનવેજ ખાતા હોય પણ એ લોકો જન્મથી નહીં ખાતા હોય. બોલો, તમે કાંદા લસણની વાત કરો, મેં તો નોનવેજમાં પણ એવા માણસો જોયા છે કે ઘરમાં ખાતા હોય બધા. પેલો પહેલા પણ નહીં ખાતો હતો, પેલો પહેલેથી નહીં ખાતો. હા, એ તો મનુષ્યમાં જન્મે ખરા, પછી એની જે કેટેગરી હોય ને, ઊંચી બ્રાહ્મણ હોય ને એ કર્મ કરે, ક્ષત્રિયમાં ક્ષત્રિય એવું કર્મ કરે, એટલે વૈશ્યમાં એવું કર્મ કરે, એટલે મિત્રમાં હોય. એ તો આપણે ત્યાં છે ને, કર્મનો સિદ્ધાંત સીધો જ છે. ભગવાને કહ્યું છે કે તમે અપગ્રેડ થાઓ. આપણે નારદજીનું ઉદાહરણ નથી, એની માતાજી શું કરતા હતા, દાસી પુત્ર હતા, વાસણ માંજીને એને સેવા કરીને કામ કરતા હતા, સાધુનો આશીર્વાદ ફર્યો. અરે બ્રાહ્મણની કા વાત કરો, સીધા બ્રહ્માજીના પુત્ર થઈ ગયા. આપણે ત્યાં તો કર્મનો સિદ્ધાંત છે સીધો, સીધી છલાંગ જ મારી દીધી, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે ભાઈ આપણે જે પ્રમાણે જેવું કરીએ એવું પામીએ. વર્ણ વ્યવસ્થા પણ એ માટે જ છે, વર્ણ વ્યવસ્થા કંઈ ખોટી નથી. એટલે અત્યારે શું છે કે બધું મગજમારી બહુ ચાલુ થઈ ગઈ, એટલે કંઈ બોલાય એવું નથી. બાકી બધું બરાબર જ છે પોતપોતાની રીતે, બરાબર. ચાલો, અરે બરાબર જ છે ને. તો હવે આપણે દાખલા તરીકે કળિયુગમાં અંત્યજોની વાત કરેલી છે, તો આ જોવું ને બધા 500 કરોડના ધંધા કરે જ છે આ ફિલ્મો વાળા ને આ બધા. તો કળિયુગમાં એ લોકો જ આગળ આવશે સૌથી વધારે, લખેલું જ છે કળિયુગના લક્ષણમાં. બાકીના 3 યુગમાં એ લોકોના કોઈ ક્લાસ જ નહીં હતા. હવે અત્યારે તો જોવું તમે બધા સેલિબ્રિટી કહેવાય, એ લોકો સિતારા કહેવાય ને સેલિબ્રિટી કહેવાય ને, પેલા આસમાન આખું જમીન પર ઉતરી આવ્યું એ લોકો માટે. એ લોકોમાંથી એવા બધા ને કોઈને કંઈ પડી નહીં, બરાબર. ધર્મ નિયમ તો કંઈ નહીં, સામાન્ય નિયમમાં પણ નહીં રહેતા, માણસના પણ એ લોકો નિયમમાં નહીં રહેતા, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે એ બધું બહુ વિચિત્ર કામ છે, બહુ પડવા જેવું નહીં, તો મગજ બગડી જાય. ચાલો, અને અખિલ આપદાઓને પણ તત્કાળ નિવારણ કરનારું છે. અખિલ એટલે તમારી જે સમગ્ર આપદાઓ હોય, બરાબર. 3 પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિ જે કંઈ કહે તે બધાનું શું તમારું નિવારણકાર નીકળી જાય, બરાબર. એટલે મહાપાપ તમારા બધા નાશ થઈ જાય. અને અખિલ આપદાઓ, બધી આપદાઓ તમારી જે કોઈ છે તે બધી નિવારણ થઈ જાય. આટલો ભગવાનના દર્શનનું મહાત્મય છે. દર્શન કયા એટલે એનો મતલબ બધી ઇન્દ્રિયોએ જે કયા આવે તે બધું લઈ લેવું. વચનામૃત કયું આવે, વચનામૃત કયું લાગે અહીંયા? આમાં દર્શન કયા કે ભગવાનનું દર્શન કરવાથી આ પ્રમાણે જે એમ કે સર્વ પાપ નાશ થઈ જાય, બધી આપદાઓ એની નાશ થઈ જાય, બધું લખ્યું. દર્શનની વાત કરી એટલે મેં કહ્યું કે દર્શન કયા એટલે એ ભેળા બધી ઇન્દ્રિયોએ કરીને જે ભગવાન સંબંધી થાય તે બધું લેવું. કયું વચનામૃત લાગે? જોયાનું 7મું લાગે. ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવાત્મા. મહારાજે કહ્યું ને, જ્ઞાન તે કોને કહેવાય? આંખે કરીને જોવું, કાને કરીને સાંભળવું, એ બધું જ્ઞાન જ છે. ગોપાલભાઈએ ચલવેલું એ વચનામૃત અહીંયા હમણાં જ, બરાબર. એટલે ભગવાને કહ્યું ને કે એમ તો આંખે કરીને જોવું એનું બી સરખું પુણ્ય છે, ને કાને કરીને સાંભળવું એનું પણ સરખું પુણ્ય છે, ને નાકે કરીને પણ સૂંઘવું એનું પણ સરખું જ પુણ્ય છે.
એ જ્યાં સુધી ઇન્દ્રિયોમાં છે જ્ઞાન ત્યાં સુધી તેનાથી બીજ બળ જ બંધાવાનું છે. તમે કોઈ પણ ઇન્દ્રિયથી ગ્રહણ કરો, પણ એનું ફળ ક્યારે બદલાય કે જ્યારે તમે આંખે કરીને જોતા હો એ જીવાય, એટલે જીવ તમારો અંદર ઇન્દ્રિયો અંતઃકરણ એટલે જીવ અંદર ભળેલો હોય, એ જીવને વિશે સાક્ષાત્કાર હોય તો એનું ફળ મોક્ષ છે. કાને કરીને જેના શબ્દ સાંભળો છો અંતઃકરણમાં પણ એ અને જીવમાં એનો સાક્ષાત્કાર હોય તો એનું ફળ મોક્ષ છે. બધે કન્ડિશન એપ્લાઇડ. શાસ્ત્રોમાં દરેક જગ્યા પર પૂર્વાપરનો સંબંધ હંમેશા યાદ રાખવાનો. જો એક વસ્તુ યાદ રાખવાની, આપણે બે શાસ્ત્રોમાં ભગવાન કે કોઈ નંદ સંત કે કોઈ પણ અલગ અલગ વાત નહીં કરતા હોય. એ સમજાવવા વાળાની ભૂલ હોય કાં સમજવા વાળાની ભૂલ હોય, કાં પોતે પહેલેથી એવા જ હોય. બરાબર. હમણાં જ એક વક્તા કહેતા હતા કે ભાઈ અવતાર તો ખાલી શિવજી મહારાજના, બીજા કોઈના અવતાર નહીં. એટલે બીજા કોઈના અવતાર નહીં એટલે હું કહેવા માંગે તો શિવજી મહારાજ તો હજુ હમણાં આવ્યા, તો પહેલા આગળના અવતાર બધા એમના કઈ રીતે થઈ ગયા. એટલે બેઝિક નોલેજ તમને જ્યાં સુધી શાસ્ત્રનું નહીં હોય ત્યાં સુધી તમે આ બધી ગડબડ ઊભી કરો મોટી. શ્રીજી મહારાજ હમણાં આવ્યા તો પછી બીજા અવતાર એની પહેલાના અવતાર એના પહેલા થઈ ગયા, કેવી રીતે? એ કેવી રીતે બને? એક હોય તો એની આજુબાજુ બધા ફરે, ભાઈ એક નહીં હોય તો પછી એની બાજુ કેવી રીતે ફરવાના બધા? શ્રીજી મહારાજ હમણાં આવ્યા હોય તો શ્રીજી મહારાજ હમણાં આવ્યા હોય તો એની આગળના અવતાર એના પહેલા કેવી રીતે થઈ જાય? બાપા હોય તો એક વ્યક્તિ જે હોય એના અવતાર હોય તો એ તો પહેલા હોવું જોઈએ ને કેરેક્ટર, તો પછી એના અવતાર થાય ને. એ જ નહીં હોય તો પછી એના અવતાર કેવી રીતે થવાના? પણ શાસ્ત્રોનું જ્યાં સુધી પૂર્વાપર સંબંધ અને એ નોલેજ ના હોય ત્યાં સુધી તમે ગમે એવા કપડાં પહેરી લો, ગમે તેના શિષ્ય બની જાઓ, તમે ત્યાગી થઈ જાઓ, તમે વૈરાગી થઈ જાઓ, તમે સંન્યાસાશ્રમમાં જાઓ, તમે દંડી સ્વામી બનો, કે પછી તમે ગૃહસ્થાશ્રમમાં બહુ મોટો કંઈ ત્યાગ રાખો કે વૈરાગ્ય બતાવો, એનાથી કંઈ સિદ્ધ થતું નથી. શાસ્ત્રનો પૂર્વાપરનો સંબંધ જોઈએ. પછી તમે પેલી ગૂઠેલી વાત કરો કે ગોખેલી વાત કરો અને ચાર શબ્દે કરીને શાસ્ત્રનું તમે સિદ્ધાંત સાબિત કરવાની વાત કરો તો એનાથી કંઈ સિદ્ધ નહીં થાય. મહારાજે કહ્યું સર્વસ્વસ્થા શાસ્ત્રનો સાર. એ સર્વસ્વસ્થ શાસ્ત્રનો સાર તમને ખબર કેવી રીતે પડે? તો ભગવાને જે કોઈ પોતાના શાસ્ત્રોમાં કહ્યું છે તે બધા સર્વશાસ્ત્રનો સાર જ છે. તો સર્વશાસ્ત્રનો મહારાજે સાર કયો તો સર્વશાસ્ત્રને પણ આપણે જોવા તો પડે ને. ભાઈ તમે એકનું એક બે ચાર લાઈનમાં ફૂટવા જાઓ તો કંઈ ના થાય. બરાબર. એટલે ધ્યાન રાખવું પડે જરા. મગજ અને આંખ બેઉ ખુલ્લી રાખવી પડે. પદે પદે પ્રાપ્ત થતી આપદાથી પરાભવ પામતા અમને આવું આપનું સુખરૂપ દુર્લભ દર્શન દેવાત આ વૃંદાવનમાં આજ પ્રાપ્ત થયું છે. તે અહો શું હું એક મુખથી આપની કૃપા વર્ણન કરી શકું. શું કહ્યું? પદે પદે આ જીવાત્માને શું આલોકમાં આવે છે એટલે બધી આપત્તિઓ આવ્યા કરે છે. એ આપત્તિઓનો નાશ કેવી રીતે થાય? તમારું આ સુખરૂપ દર્શન થયું એનાથી થઈ ગયું. બીજું શું કહ્યું? અહો આ એક મુખથી હું તમારી સ્તુતિ કેવી રીતે કરી શકું? ભગવાનના દર્શન થયા તો એક મુખથી તમારે સ્તુતિ કેવી રીતે થાય? કહેવાનો મતલબ શું છે? જેમ પૃથુ રાજાએ શું માંગેલું? 5000 કાન આ બાજુ ને 5000 કાન આ બાજુ, એમ કરીને 10,000 કાન સાંભળે એટલી શક્તિ બે કાનની માંગેલી. એમ અહીંયા શું કહે છે કે ભાઈ એક મુખ દ્વારા એટલે એક જીવા દ્વારા તમારું વર્ણન કેવી રીતે કરી શકું? તમારા મુખારવિંદની કે તમારા આખા શરીરની જે લાવણતા છે, સૌલભ્ય સૌશીલ્ય આદિ તમારા ગુણો જે કોઈ છે, રૂપના સ્વરૂપના અમારી આ આખી વિભૂતિ છે તેનું વર્ણન હું કેવી રીતે કરી શકું? તમારું મહાત્મય મારે કેવી રીતે ગાવું? બરાબર. એમ ભગવાનમાં દરેક જગ્યા પર અધ એ લગાડ્યો. બરાબર. ચાલો. ધર્મદેવે હે પ્રભુ સ્વામીને આપ જગતના નિશ્ચય આદિ બીજ અને નિમિત્ત છો. શું કહ્યું? આદિ એટલે પ્રથમ, બીજ એટલે ખબર ને તમને? મૂળ એમનું ભગવાનથી જ બધું થાય છે. બરાબર. વિશિષ્ટાદ્વૈત વેદાંત છે. અભિન્નો નિમિત્તો ઉપાદાન કારણ અને નિમિત્ત છો એટલે તમારા સંકલ્પથી જ બધું થાય છે. ભગવાનની ઈચ્છા વગર કંઈ થતું નથી. આખું સૃષ્ટિ પ્રકરણથી માંડીને જે કંઈ થાય છે તે બધું ભગવાનની ઈચ્છાથી જ થાય છે. તથા ઈશિતા નિયંતા તમે જ છો. બરાબર. એટલે આ જગતના નિયંતા કોણ છે? પરમાત્મા જ છે, બીજું કોઈ નથી. ભગવાન સિવાય બીજો કોઈ જગતનો નિયંતા નથી. ભગવાનને કરતા કરતા જાણે તો પણ મોક્ષ થઈ જાય એવું વચનામૃતમાં કહ્યું છે ભગવાન. અને ભગવાન વિના કાળ કર્મ માયા પ્રારબ્ધ બીજા બધા જે કોઈ હોય એને કરતા પ્રારબ્ધ તો નહીં કહ્યું. કાળને કહ્યું છે, કર્મને કહ્યું છે, માયાને કહ્યું છે, બધાને કયા છે ને એવું માનનારા છે આ જગતમાં. કાળે કંઈકને સૃષ્ટિ થઈ જાય ઓટોમેટિક જ. કર્મને માનનારા જૈન લોકો છે, પ્રકૃતિને માયાને માનનારા છે સાંખ્યવાળા. એટલે બધાના પોતપોતાના મત છે. તમે જેમ જેમ સત્સંગમાં ઊંડાણમાં જશો તેમ તેમ તમને આ ખબર પડતી જશે.
પણ એક ભગવાનને માનનારા છે તે કહે છે કે આ બધાનું પોતપોતાનું સ્વતંત્રપણે નિયમન તો છે કાળ કર્મ માયાનું, પણ કોની આગળ સ્વતંત્ર? તો બીજા આગળ સ્વતંત્ર, પરમાત્મા આગળ નહીં. પરમાત્માએ એમને જેટલું સ્વાતંત્ર્ય સોંપ્યું છે એટલી સ્વતંત્રતા. કાળને કોઈ બીજો નહીં રોકી શકે. કાળને કોઈ રોકી શકે? તમે એમ કહો કે અત્યારે આજ સમય છે તે એમને એમ અટકી જાય તો અટકે? એટલે કાળ સ્વતંત્ર છે. ભગવાનની શક્તિ કયો છે? કાળને પણ માયા છે, તો માયાને કોઈ અટકાવી શકે? પરિવર્તન સંસારનો નિયમ છે. માયા જે છે તે શું, એક જે વસ્તુ છે માયાની તે પરિણામ પામવાની એટલે પામવાની જ છે. આપણે ગમે એટલું પકડી રાખીએ ને કે આપણા હાથમાં થોડું છે. બરાબર, જીવના કર્મ પ્રમાણે એને એનું ફળ મળવાનું જ છે. બટ નેચરલ છે. ભગવાને ગીતામાં કહી દીધું કર્મ કર્યા વગર કોઈ જીવી નહીં શકતો. એટલે આ બધી વસ્તુ ભગવાને જાતે રાખેલી છે એટલે રહેલી છે. અને મારા એ ચોખ્ખું કહ્યું કે એમ કઈ ઢૂંઢિયાની પેઢી એકલા કર્મને પણ માનવાનું નથી. કર્મ ફળ પ્રદાતા ઈશ્વરને પણ માનવાના છે. એટલે બધી વસ્તુનો સમન્વય કરીએ તો આપણે એક ગલિતાર્થ પર આવીએ. કયો ગલિતાર્થ? ભગવાન વાસુદેવ, નારાયણ, પરમાત્મા, શ્રી કૃષ્ણ, ભગવાન, જે તમે કહો, શ્રીજી મહારાજ, તમારા ઈષ્ટદેવ, જે શબ્દ વાપરો તે એ સર્વોપરી છે. કેમ? આ બધાના નિયંતા એ જ છે. બધાનું ચાલે છે. તમારું પ્રારબ્ધનું પણ ચાલે છે, તમારા કર્મનું પણ ચાલે છે, તમારી ઉપર કાળનું પણ ચાલે છે, બધાનું ચાલે છે. પણ સબ તેરા લેકિન હુકમ કિસકા? પરમાત્મા. એ તો ભગવાને બધાને સત્તા આપી છે દુનિયા ચલાવવા માટે કે ચલાવો એટલે ચાલે. મોદી સાહેબે એમની જે ગવર્મેન્ટ બનાવેલી છે એમાં બધાને અલગ અલગ મંત્રી પદે નિમેલા છે ને એ બધા પોતપોતાના હિસાબે કામ કરે છે. બધાનું ચાલે છે. પણ એ બધાને નિમ્યા કોણે? મોદી સાહેબે નિમ્યા એમના મંત્રીમંડળમાં. એટલે એ બોસ કહેવાય અત્યારે બધા ઇન્ડિયામાં. પેલી બાજુ ટ્રમ્પ છે. એવું છે. ભગવાને બધાને અલગ અલગ ખાતા સોંપેલા છે. એ પ્રમાણે બધા પોતપોતાનું કાર્ય કરે છે. પણ સ્વતંત્ર ભગવાન આગળ કોઈ નહીં. ચાલો. અંત પ્રવિષ્ટ શાસ્તા જનાનામ સર્વાત્મા શ્રુતિ સર્વના આત્માપણે અનુપ્રવેશ કરીને ધારણ કરવાપણું કહે છે તો અસાધારણ ઈશિતાપણું આપનું જ છે. અર્થાત સ્થિતિમાં હેતુ છું. અંત પ્રવિષ્ટ શાસ્તા જનાનામ એટલે શું? અંદર પ્રવેશ કરીને જીવ અને જગત બંનેની અંદર પ્રવેશ કરીને એનું નિયમન કરે છે. રાષ્ટ્ર રાજા ન્યાય નહીં. વચનામૃતની ટીકાની અંદર લખેલું છે રાષ્ટ્ર રાજા ન્યાય એટલે શું? મોદી સાહેબ દિલ્હીમાં બેસીને આખા દેશનું નિયમન કરે છે. એ રાષ્ટ્ર રાજ્ય ન્યાય કહેવાય. મોદી સાહેબ આખા જગતમાં અહીંયા વ્યાપીને નહીં રહ્યા. અહીંયા ક્યાં બેઠેલા છે? અહીંયા એ એના નેટવર્કે કરીને વ્યાપીને રહેલા હોય કે ભાઈ અહીંયાની જે પાર્ટી હોય એના જે ધારાસભ્ય હોય એ પ્રમાણે, ગામડામાં હોય તો ગ્રામ પંચાયતમાં જે હોય તે પ્રમાણે, એટલે એ એનું નેટવર્ક છે. એ પ્રમાણે એ રાષ્ટ્ર રાજા ન્યાય કહેવાય કે ભાઈ દેશ આખો હોય એની અંદર રાજાનો ન્યાય ચાલતો હોય, પણ કેવી રીતે? એના નેટવર્કે કરીને, એના માણસોએ કરીને. ભગવાનનું એવું નથી. જીવ નાનામાં નાનો અનંત કોટી બ્રહ્માંડમાં જીવને કયો અણુ સરખો સૂક્ષ્મ, એ અણુ સરખા સૂક્ષ્મ જીવની અંદર પણ પાછા પરમાત્મા રહેલા છે. બોલો, પેલો સૂક્ષ્મ તો આ ભગવાન શું સૂક્ષ્મ? શું સૂક્ષ્મ શબ્દ શાસ્ત્રવાળાએ જાણી કરીને શું મૂક્યો આગળ? કારણ કે કોઈ કે એ સૂક્ષ્મ છે તો સૂક્ષ્મથી નાનું શું આવે? એટલે શું સૂક્ષ્મ લખ્યો વિશેષણ પણ કરી. પેલો કઈ સૂક્ષ્મ જીવ છે સૌથી, તો ભાઈ એનાથી સૂક્ષ્મ શું આવે? એટલે શું સૂક્ષ્મ કયા? પાછી મહારાજે એનું ક્લેરિફિકેશન વચનામૃતમાં આપ્યું. ગોપાલભાઈએ કહ્યું એ પ્રમાણે અણુઅર અડિયાન મહતોમયાન કે ભાઈ જગતમાં અનંત કોટી બ્રહ્માંડની અંદર નાનામાં નાનો જે જીવ છે એની અંદર પણ ભગવાન રહ્યા છે, અને મોટા મોટા આખા બ્રહ્માંડો છે એની અંદર પણ ભગવાન રહ્યા છે, અને એનું પણ નિયમન કરે છે. અને સૌથી આ ચિદાકાશની અંદર જે ભગવાનની ત્રિપાદ વિભૂતિ કઈ, એની અંદર જે આ લીલા વિભૂતિ ભગવાનની રહી છે તે ચિદાકાશ છે, એના પણ નિયંતા ભગવાન છે. એટલે લીલા વિભૂતિના નિયંતા પણ ભગવાન, નિત્ય વિભૂતિના નિયંતા પણ ભગવાન, અક્ષર મુક્તોના નિયંતા પણ ભગવાન, અહીંયાથી જે જશે એના નિયંતા પણ ભગવાન, બધોના નિયંતા પણ ભગવાન, બધાના નિયંતા ભગવાન. બરાબર? એ પણ પાછા કેવી રીતે? અંદર રહીને પાછા ભગવાને શું કહ્યું? રહ્યા તો અમે બધી જગ્યા પર સરખા જ છે, પણ પેલા પાત્રની તારતમ્યતા એ કરીને પ્રકાશપણું અમારું થાય છે. સૂર્યનું પ્રતિબિંબ હોય
તો ઘાસના ઓલા પૂતળાનું ઉદાહરણ મહારાજ. બરાબર. કાચનું પૂતળાનું ઉદાહરણ આ લોકોને આપવું તો અત્યારે વચનામૃત જ નહીં ખબર હોય કોઈને, બધા વોય થઈ જાય. એ તો જે ભૂંગળીમાં જેવો પ્રકાશ હોય એ પ્રમાણે દેખાય. હવે આપણે એકદમ સિમ્પલ વાત કરીએ, સૂર્યનું પ્રતિબિંબ હોય, સૂર્યનારાયણ ઉપર બિંબ, એમ પ્રતિબિંબ નીચે દેખાય. બરાબર. જેવું જેવું પાત્ર તમારું એવી રીતે દેખાય, જેટલા સૂર્યનારાયણ દેખાય તમને. સૂર્ય કઈ બદલાઈ નહીં જતા. બરાબર. પણ બધું પાત્ર જેવું છે એ પ્રમાણે દેખાય. આઈડિયા આવ્યો? એમ ભગવાન તો એવા ને એવા જ છે. વસ્તુ, દેશ અને કાળ ત્રણેથી કેવા છે? અપરિચ્છિન્ન છે, પરિચ્છેદે રહિત છે. દરેક વસ્તુમાં એક સરખા રહ્યા, દરેક કાળમાં એક સરખા રહ્યા, અને દરેક દેશમાં એક સરખા રહ્યા. જેવા ભારતમાં રહ્યા એવા જ પાકિસ્તાનમાં રહ્યા, અને એવા જ લિબિયામાં રહ્યા, અને એવા જ બગદાદીને આજુબાજુ રહ્યા. તો તમે કેવું કે ત્યાં ને અહીંયા સરખા રહ્યા હોય તો ત્યાં જઈને આપણે રહીએ તો કેવું? ત્યાં પણ ભગવાન તો રહેલા જ છે ને. થાય કંઈ નહીં, સીતાફળ પડે તમારી ઉપર. બરાબર. છોતરા વગરનું સીતાફળ પડે, ગલ વગરનું. અને સીતાફળ પડે એટલે પછી સીતાફળ ફૂટે ધડામ લઈને. ફૂટે એવું સીતાફળ, ખવાય નહીં. બરાબર. પડે એટલે તમારા ચીથરા ઉડી જાય. સમજ પડી? એટલે ભગવાને કહ્યું, ભાઈ હું રહ્યો બધે સરખી જગ્યા પર સરખો જ છું, પણ સમજવાનું શું છે? જ્યાં તમારાથી સહેજે સહેજે મારી ઉપાસના થતી હોય ત્યાં રહેવાનું. જ્યાં આવી તકલીફ હોય ત્યાં શું કરવાનું? કાલે આપણે શું વાત કરેલી? સીધા જ ભાગી જવાનું. કોઈની રાહ જોવાની જ નહીં. જે પહેલો ખિડકી દરવાજો જે પણ દેખાય ત્યાંથી ભાગી જ જવાનું. ભાગતાની આગળ ને નાસ્તાની પાછળ. કારણ કે આવું ભગવાન જ કહે છે. બાકી ભગવાન બધે સરખા રહ્યા છે. બીજી સૌથી મોટી વાત, જે ઉપાસના એ કરીને મોટો છે એણે બીજા જે સાધન દશાવાળા છે એ પેલાએ જે સાધન દશાવાળા છે એ પેલો ઉપાસના કરીને જે ચડિયાતો છે મોટો છે એની નકલ ક્યારેય કરવાની નથી. કેમ? ઉપાસના કરીને જે મોટો છે એ તો એના ઉપાસનાના બળે કરીને તરી જશે, પણ જે સામાન્ય જીવ છે એ પેલાની નકલ કરવા જશે તો ઘોરતમ નરકને પામશે. ભગવાનના ડાયલોગ છે બધા વચનામૃતના, યાદ રાખજો. શંકરાચાર્યએ શું કહ્યું? દારૂ પણ પચાવ્યું અને શીશું પણ પચાવ્યું. એમના શિષ્યો શું કરવા ગયા? શંકરાચાર્યની નકલ કરવા ગયા. શંકરાચાર્યએ ધડામ દઈને લપાડ મારી. ભાઈ હું જે કરું એ તમારે કરવાનું નથી, કારણ કે શંકરાચાર્યની નિરાવરણ દ્રષ્ટિ હતી. એકમેવા દ્વિતીયમ બ્રહ્મ જે કહ્યું, એકમેવ ન અદ્વિતીયમ બ્રહ્મ, એટલે એકમેવા દ્વિતીયમ બ્રહ્મ. દરેક જગ્યા પર જે બ્રહ્મ રહેલું છે શંકરાચાર્યને દેખાતું હતું. કારણ કે શંકરાચાર્યજીની સ્થિતિ કેવી હતી? નિરાવરણ દ્રષ્ટિ હતી. એટલે એમની દ્રષ્ટિની અંદર કોઈ જીવ કે કોઈ માયા કે કોઈ આ વિભાગીકરણ હતું નહીં. સર્વવ્યાપક જે બ્રહ્મ છે તે એમને દરેક જગ્યા પર દેખાતું હતું. એનો એને સાક્ષાત્કાર શંકરાચાર્યજીને હતો. એટલે એમના માટે દારૂ પણ એક સરખું હતું અને શીશું ગરમ ગરમ જે લોઢું હતું એ પણ એક સરખું હતું. એટલે એ ગમે તે ચરિત્ર કરે એ કરી શકે, પણ એની નકલ કરીને બીજા કોઈએ એવા ચરિત્ર કરવા નહીં તો એની પ્રાપ્તિ શું થાય? ઘોરતમ નરક મળે. હવે દાખલા તરીકે કોઈ બહુ મોટો માણસ હોય, સમજો, હવે એના માટે 1,00,000, 2 લાખ, 5 લાખનું દાન કરવું સરળતાની વાત હોય. હવે એનું જોઈને પેલો લકીર કા ફકીર કરવા જાય તો એની કિડની પણ વેચે તો એટલા પૈસા નહીં આવે. બરાબર. પછી કઈ તો દાન તો પછી કેવી રીતે? તો કે કિડની વેચી નાખ બંને, તો પણ નહીં આવે પૈસા. કહેવાનું તાત્પર્ય જેની પાસે જેટલા હોય એ પ્રમાણે દાન કરી શકે ને. આ લોકોનો નિયમ છે. એમ પેલામાં એવું છે, જેની જેટલી ઉપાસના વધારે એ પ્રમાણે એને હોય એવું. મહારાજે કહ્યું છે ને, પેલા પ્રાણીઓની પક્ષીઓની વાત કરેલી છે ને સમુદ્રમાં, અહીંયા ઉડનારા, અહીંયા ઉડનારા, અહીંયા ઉડનારા, આનાથી મોટા એમ કરીને છે. છેલ્લે મૂળ પુરુષની ઉપાસના તો સૌથી વધારે છે. એમ ઉપાસનાના ભેદે કરીને એમ કહે કે જેની જેટલી ઉપાસના, જેટલું મહાત્મા એ વધારે જાણે ભગવાનનું, એટલી એની ઉપાસના વધારે. કારણ કે પેલા મૂળ પુરુષ એની અંદર તો ભગવાન સાક્ષાત સૃષ્ટિ પ્રકરણમાં આવેલા છે. તો એ મૂળ પુરુષ જેટલા ભગવાનને જાણે એટલા તો બીજા કોણ જાણવાના? કારણ કે પછી તો બધા ઉતરતા આવે એનાથી. તો હવે આપણે તો સૌથી છેલ્લો નંબર લાગે એમાં. તો આપણે ભગવાનને કેટલા ઓળખવાના? સમજો. પછી પેલો કોઈ એમ કહે કે એવું બધું કંઈ નહીં ને બધા જ સરખા ને, બ્રહ્માજી પણ સરખા ને, એ પટેલ છે ને, શિવજી પણ પટેલ છે ને, આ પણ પટેલ છે ને, આનું આમ છે ને, પેલાનું, એ બધી ફાલતુ વાત છે ભાઈ. એ જેટલા ભગવાનને જાણે છે ને એ જેટલી ઉપાસના કરે છે એટલી ઉપાસના આપણી થોડી છે. એમના જેટલું સામર્થ્ય પણ કાં છે આપણામાં? એમના જેટલું ઐશ્વર્ય કાં છે? એ બ્રહ્માજી આખા બ્રહ્માંડની રચના કરી શકે છે.
એ શિવજી આખા બ્રહ્માંડનો નાશ કરી શકે છે, આપણે ક્યાં કરી શકીએ છીએ? અહીંયા તો 12 હાંધા 13 તૂટે. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? આ બધી વસ્તુનો વિચાર કરીને પછી શાસ્ત્રનો પરસ્પર પૂર્વાપરનો સંબંધ સમજીને કોઈ પણ વાત કરવી. એટલે અહીંયા આત્મા પણ એની આ વાત કરી કે આ પ્રમાણે પરમાત્મા દરેક જગ્યા પર રહેલા છે અને દરેકનું નિયમન કરે છે. અનુપ્રવેશ કયો એનો શાસ્ત્રમાં શું અર્થ કર્યો? અનુપ્રવેશ તો અર્થ શું કર્યો? સર્વના આત્મા પણ અનુપ્રવેશ કરીને ધારણ કરવાપણું છે, અસાધારણ ઈશિતાપણું આપનું જ છે. અર્થાત સ્થિતિમાં હેતુ જો સમગ્ર જગતને ભગવાન સ્થિતિમાં રાખે છે પોતે. ઉત્પત્તિ સ્થિતિને પ્રલય એમાં સ્થિતિનું કાર્ય પરમાત્મા પોતે જ કરે છે, વિષ્ણુ રૂપે પોતે જ કરે છે. બીજા કોઈને કાર્ય સોંપતા નથી. કેમ? સ્થિતિ કોણ કરી શકે? જે અંતર્યામી પણ રહે તે સ્થિતિ કરી શકે. અંદર રહેતા હોય એ સ્થિતિ રાખી શકે, બીજો થોડો રાખી શકે. અંતર્યામી પણ તો ભગવાન જ રહી છે, બીજું કોઈ રહેતું જ નથી. એટલે સ્થિતિ ફક્ત ભગવાન જ રાખી શકે. બરાબર? ચાલો આગળ જઈએ. હવે ઈશિતાપણું એટલે શું? એ પરમાત્માનું સ્થિતિ કરવાપણું, અંદર રહેવાપણું. કોની અંદર? આત્માની અંદર રહેવાપણું છે. અને માયાની અંદર પણ એ પ્રમાણ રહેલા છે. તથા આપ પ્રભવિષ્ણુ એટલે પ્રભવનશીલ છો. પ્રભવ એટલે સામર્થ્ય, અર્થાત સૃષ્ટિ સ્થિતિ આદિકનું સામર્થ્ય આપનું સાહજિક છે. સૃષ્ટિની જે આખી સ્થિતિ રાખવી એ તો ભગવાનનું સામર્થ્ય એકદમ સાહજિક છે, નેચરલ છે, એકદમ નેચરલ. વિરેન્દ્ર સહેવાગ કહેતો હતો એ પ્રમાણે કે મારે એક દિવસમાં 250 રન મારો એ મારા માટે સાહજિક હતું, નેચરલ હતું. જે દિવસ મારો હોય તે દિવસે સામેવાળા બોલરોની આવી બની. એ પણ જ્યોતિષમાં માનતો હતો, બહુ ઓછા લોકોને ખબર હોય. એને જે દિવસે 300 રન માર્યા એ દિવસે એની રાશિ બહુ જોરમાં હતી. એ જોઈને આવતો હતો ને એને સવારે એનો મિત્ર ફોન કરે કે આજ તારો દિવસ બહુ સારો છે. એનો મિત્ર એક જ્યોતિષ હતો. એ કહે કે જો મારો દિવસ આજે સારો હશે તો સામેવાળાની આવી બની. અને એ દિવસે એવું કરેલું છે. એનું તાત્પર્ય શું છે? સાહજિક રીતે કરતો હતો. હવે એ પહેલાં કોઈને ખબર નહીં પડે. ટેસ્ટ મેચ પહેલાં ઠીચુક રમતા હતા 20 વર્ષ પહેલાં. એ લોકોને ખબર નહીં પડે કે એક દિવસમાં કોઈ ખેલાડી થોડો 350 રન મારી શકે. આ તો એટલો જ 300 રન એક જ દિવસમાં મારીને દેતો હતો. કહેવાનું તાત્પર્ય શું છે? એ સાહજિક રીતે કરતો હતો, એનો ગુણ હતો. આ એવું કામ છે. આપણા માટે સૃષ્ટિ કરવી એ અઘરું કામ નથી, ઇમ્પોસિબલ કામ છે. જગતની સૃષ્ટિની વાત છે. પરમાત્મા માટે એક એવું છે, નેચરલ કામ છે, સાહજિક રીતે પરમાત્મા કરે છે. બરાબર? ચાલો. પરાસ્ય શક્તિ વિવિધૈય શ્રૂયતે સ્વાભાવિકી જ્ઞાન બલ ક્રિયા ચ એમ શ્રુતિ કહે છે. જ્ઞાન બળ આદિ જે ભગવાનના ગુણો છે તે બધા ભગવાન જોડે કેવી રીતે રહેલા છે? સાહજિક રીતે રહેલા જ છે. બરાબર? તથા જીવોના કર્મ પાશકૃત અનાદિ બંધનને હરનારા એટલે મોક્ષરૂપ આત્યંતિક લયના કારણ આપજો. આ ઉપરથી પ્રલયનું પણ ઉપલક્ષણ કરી લેવું એટલે જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયરૂપ પરબ્રહ્મનું અસાધારણ લક્ષણ કહ્યું. શું કહ્યું? જીવોના કર્મો પાશકૃત અનાદિ બંધનને. આપણા એક કયા 3 પ્રકારના કર્મ છે જીવ જોડે વળગેલા? ખબર છે તમને? કયા 3 પ્રકારના કર્મ આવે? વાહ વાહ, મજા આવી ગઈ. ક્રિયામણમાં કોઈ મદદ કરી પણ સંચિત પ્રારબ્ધ તમને યાદ હતું. બરાબર? બરાબર જ બોલ્યા છો. કોન્ફિડન્સથી ડગમગાવો. જે બોલ્યા તો બરાબર જ બોલ્યા છો. સંચિત, ક્રિયામણ અને પ્રારબ્ધ આ 3 પ્રકારના કર્મો જીવની જોડે રહેલા છે. સંચિત એટલે અનાદિકાળથી જીવનું સાર અને અસાર એટલે સારા અને ખરાબ કર્મનું એટલે પાપ પુણ્યનું ખાતું. પ્રારબ્ધ એટલે શું? એમાંથી અમુક સારા લીધા હોય, અમુક ખરાબ લીધા હોય અને આ જન્મમાં ભોગવવાનું એનું પ્રારબ્ધ જે બનાવ્યું હોય તે. અને ક્રિયામણ એટલે અત્યારે એ જે કરતો જાય તે બધું ક્રિયામણમાં આવે. આ બધાનું ખાતું જીરો કરીને ભગવાન મોક્ષ આપી શકે, બીજો કોઈ આપી શકે નહીં. બાકી તમે પોતે કરવા જાઓ સાધન તો કંઈ શક્ય જ નથી. આ બધું એ તો તમે જ્યારે ભગવાનની શરણાગતિ સ્વીકારો, ભગવાનની આજ્ઞામાં રહીને ભગવાનનું ભજન કરો તો જ મોક્ષ શક્ય છે. બાકી તો કોઈ બાહુગળે કંઈ કામ થાય એવું છે જ નહીં આ. બરાબર? એટલે શું કહ્યું અહીંયા? અનાદિ બંધનને ભગવાન જ હરનારા છે. આ બધા બંધનો, ભવબંધન આપણે લાગેલા છે, ભગવાન જ હરી શકે. મોક્ષરૂપ આત્યંતિક લયના કારણ જો એ વાત થઈ ગઈ. પ્રલયનું ઉપલક્ષણ કરી લેવું એટલે શું? જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કોણ કરે છે? ભગવાન જ કરે છે. તથા આ લોકમાં વર્તતા ક્ષર અક્ષર 2 પુરુષ થકી આપ પર છો. માટે લોકમાં તથા વેદમાં પુરુષોત્તમપણે પ્રખ્યાતિ પામેલા છો. માટે જે પર કરતા એટલે ક્ષરાક્ષરનું કરતાપણું પણ આપને જ આધીન છે. શું કહ્યું? ક્ષર અને અક્ષર
બરાબર. ક્ષરમાં શું આવે? માયા આવે, ઓકે. જીવ પણ આવે, તો પેલો શું હોય? શરીર આવે. માયા એટલે શરીર માયાનું જ બનેલું જ ભાઈ. માયા કઈ બીજાનું થોડું બનેલું છે. અક્ષરમાં બધું જીવ અને એ બધું હોય. બરાબર. માયા ને અક્ષર કઈ રૂપે? કાર્ય રૂપે જે માયા કઈ એ કેવી છે? નાશ અક્ષર કઈ. અને કારણ રૂપે જે માયા કઈ એને પછી અક્ષરમાં લીધી છે. આત્મા અને અક્ષર બંને કોના? ભગવાનના શરીર છે. કયું વચનામૃત? પ્રથમનું 64મું વચનામૃત. એમાં અક્ષર તરીકે જે કહ્યું તે ચિદાકાશને પણ કહ્યું અને માયાને પણ કહ્યું છે. સંદર્ભ યાદ રાખો. એકલા મારે યાદ રાખવાનો હોય નહીં. તમને બધાને રોજ ભૂખ લાગે છે ને રોજ જમો છો મારી જેમ જ. તો આની ભૂખ પણ એવી સરખી રાખો. બરાબર. એટલે આ પ્રમાણે કહ્યું. આ તો બહુ મોટું છે. કાલે મજા આવશે. ચલાવશું આ થોડું. આજે શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ